તો આજે હતી અમાસ, તો હું ને મારા હાડુભાઈ અમે લોકો નીકળી ગયા ડેમે. તો હાલો આજે આપણે જઈએ ડેમે ફરવા. તો હવે સૌથી પહેલાં શરૂ કરીએ આપણે છે ને કબૂતરથી. તો પહેલાં કબૂતરનો ભાગ ખોલીએ, બધો બધા ડ્રાયફ્રૂટ આમાં મિક્સ કરી લઈ આવ્યા છે. અને ખરેખર અહીંયા આવીએ ને તો અહીંયાનો વ્યૂ જ અલગ હોય. અહીંયા આ બધું જોવાની બહુ જ મજા આવે. જો ઉસાઈ મંડી ધબધબાવા, ખરેખર તો અહીંયા એકવાર આવું જ જોઈએ. અહીંયા બહુ જ મજા આવે નહીં ઉષા? જો અમારા મોટા બેને આવી ગયા. આ છે અમારા ડેમનું વ્યૂ. તો જો હવે આ જાય ઉપર, વાં જવાનું છે આપણે. તમારું નારિયેળ ક્યાં? અમને ન કીધું કે ચોમાસું છે એટલે નારિયેળ નહીં, અમે લોકો નારિયેળ આખું ભરી લઈ આવ્યા છો. અને આ શું છે? આ મુખવાસ જેવું લાગે છે. તલનું મુખવાસ ન હોય એવું લાગે છે. અચ્છા, જો આ ચકલા માટે કાંગ, હાલો એ નાખીએ. જો અહીંયા બહુ મસ્ત વ્યૂ છે. જો અહીંયા આવવું હોય ને તો અહીંયા મસ્ત આવશે. કે ત્યાંથી બતાવજે. આપણે નારિયેળને દબાવી દઈએ અહીંયા, પરમેનન્ટ વાંધો ન આવે. બધું ફરતા બધી બાજુ લાઈન કરા કે હાલ છે ને? આમ તો છે જ, બાકી બધે ઓલામાંથી કાઢો પાથરેલું. બાકી દાનકુંડ તો ઠીક છે, કે એવું બધું કઈ મોટું દાનકુંડ નથી થયું, પણ આ જે વ્યૂ છે ને એ આપણે ડેમનો જોયો ને તો આપણને મજા આવે. એના માટે અમે શૂટ કરીએ છીએ. હવે ડેમમાં ઉપર આવી ગયા છે. જો અહીંયાથી નીચેનો વ્યૂ કેવો મસ્ત લાગે છે. આપણે અહીંયા પાસે જઈને જોઈએ તો વધારે આઈડિયા. ડેમનો નીચેનો વ્યૂ કેવો લાગે છે ઉપરથી. સમજો આ લોકો એમાં આ બે બેનું ભેગી થઈ એટલે ખબર નહીં. આમ તો જો હે જિગ્નેશ કુમાર, વાત તો પૂરી જ નથી થતી ને કા બેની. પાછો બે માંથી એકને કીધું કે માઇક રાખો, તો કે માઇક તમે લોકો રાખો, અમે બે બેનું કેટલા દિવસે મળી તો અમે વાતો કરશું. ખબર નહીં એની વાતું છે નહીં. તો કેટલો મસ્ત વ્યૂ આવે છે. જો તમારે મોટા હાડુભાઈ હોય અને તમે એને હેરાન કરતા હોય તો ખાસ કોમેન્ટમાં મને લખજો, તો ખબર પડે. જનરલી આવું કંઈ પણ હોય તો અમે તો હારે જાય, હું ને જિગ્નેશ કુમાર. અમારા હજી એક હાડુભાઈ છે પણ એ આવ્યા નથી, એને ફોનથી બોલાવ્યા પણ એ વહેલા વયા ગયા હતા. જો આ ડેમનો વ્યૂ આખો જુઓ. હવે આપણે રિટર્ન જઈએ છીએ. જો આખો ગાર્ડન છે, ગાર્ડન બહુ મસ્ત છે. અને આ સામેની સાઈડ છે ને અહીંયા મંદિરમાં અંદર હાથી હતો. અત્યારે લગભગ ત્યાં હાથી નથી. હજી એક વસ્તુ બાકી છે, હું બતાવું તમને. જોજો પોપટ છે, પોપટ જુઓ કેવો મકાઈ ખાય છે ટપાટપ. જોજો હમણાં એ જો છે અહીંયા ખિસકોલી અને પોપટ. હવે અહીંયા ઝાડમાં છે ને નાના નાના ખીલા લાગ્યા હોય, એમાં છે ને મકાઈ ભરાવી દેવાની એટલે એ લોકો ધરાઈ જાય. અને આ ઝાડમાં છે ને અહીંયા પોપટ બહુ જ હોય છે. અત્યારે આમાં દેખાશે નહીં તમને, પણ અહીંયા ઘણા બધા પોપટ હોય છે. તો આજનો આ વિડીયો જો બેઠો એ પોપટ અને અમારો ડેમ કેવો લાગ્યો નહીં ખાસ મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. પાછા ફરીથી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.